જય ગુરુદેવ ભગવાન। आज આપણે આવી ગયા છે જીજે 37। અત્યાર સુધી આપણે ટીજી 37 વાવતા હતા। જૂનાગઢ યુનિવર્સિટીએ ગયા વર્ષે જે આપણે જાત બહાર પડી જીજે 37, જેમાં 25 થી 35% જેવા 3 દાણાવાળા પોપટા, એટલે આપણી દેશી ભાષામાં હાંડિયાવાળા પોપટા, અને 3/2/2025નું વાવેતર છે। માનવી બહુ સારા એવા રંગમાં અને રૂપમાં છે। આપણે ખેતરે આવ્યા એ પહેલાં થોડી ઘણી માંડવી ઉપાડી જોયું, પણ માંડવીમાં જોઈએ ને તો ઘણો એવો ફેર છે। એક એક છોડવામાં ઘણા એવા હાંડિયા પોપટા દેખાય છે, અને ઘણો એવો માલ એમ સિરીજ લાગી ગઈ છે। ઉત્પાદનમાં બેસ્ટ અને સફળ જાત આપણે જોઈ શકીએ છીએ કે આવતા વર્ષોમાં જીજે 37ની જગ્યાએ જીજે 37 લઈ લેશે। પોપટાની સાઇઝમાં થોડોક મોટો છે, અને 3 દાણાવાળાનું પોપટાનું પ્રમાણ વધારે છે। અત્યારે આપણે એવું 7 વીઘાનું પ્લોટિંગ કરાવેલું છે, ફ્રૂટફુલ બિયારણ લઈ યુનિવર્સિટીમાંથી। ઉનાળે 7 વીઘાનું વાવેતર કરાવેલું છે એક્ઝેટ આપણે। સામે આપણે સુરવો ડેમ આવી ગયો છે। હવે આપણે જોઈએ આમાંથી એકાદ છોડ ઉપાડીએ જુદા જુદા ક્યારેથી જુદી જુદી જગ્યાએથી। નીચે જુઓ, ફ્લાવરિંગની સંખ્યા ઘણી સારી છે। ફ્લાવરિંગ બી સારું છે અને છોડે સારા છે। આપણે નખલા જેવા ગોગડા ઘણા દેખાય છે, અને મોટી સિરીઝ બી ઘણી દેખાય છે। આ આપણે વચ્ચેથી ઉપાડેલો છે, 2-4 છોડવા આપણે ઉપરથી ઉપાડશું અને અલગ અલગ જગ્યાએ। વિજયભાઈની ડુંગળી પણ છે આગળ, પીળી પટ્ટી ઉપડે છે, એ જોઈ હમણાં આપણે વિડીયોમાં, પણ પહેલાં આપણે આ 37 નંબરનું જોઈ લઈએ। આ થોડુંક ઉપરથી આપણે ઉપાડીએ એટલે આપણને ખ્યાલ આવે। વિડીયોના એન્ડમાં આપણે પોપટા ધોઈ અને બતાવશું। ઘણો એવો સારો માલ લાગી ગયો છે, અને પોપટાની સાઈઝ જોતા મોટી દેખાય છે અત્યારથી જ આપને। હવે સાવ ઉપર આવી ગયા છે આપણે। અહીંયાથી એક છોડ ઉપાડી અને જોઈ લઈએ મોહકામાં કેવું છે। ઘણો એવો સારો માલ બેઠો છે। આ છોડવામાં આપણે 1 2 3 4 5 હાંડિયા અત્યારે મોટી સાઈઝમાં દેખાય છે, અને આમ જોડો કરી તો અહીંયા 4 થી 5 છોડવા
ઘણો છે. જો મૂળ કાપીને આપણે ખેડૂતને છેતરવાના ધંધા કરવા હોય તો વધારે દેખાય, પણ ના, આ મૂળ સહિત તમે જોઈ શકો છો. આ છે વિજયભાઈની પીળી પત્તી, રોપનો માલ હતો. ઉપડી ગઈ છે, પૂરી કરવાની છે હવે. છેલ્લે એટલું બાકી હતું ઉપાડવાનું. અને અત્યારે તો આપણે મેઇન ફોકસ હતો 37 નંબર જે અત્યારે આપણે જોઈ છે. હમણાં ટૂંક સમયમાં હું તમને પુખ્તા ધોઈને બતાવું છું કઈ રીતના છે. બહુ સારું એવું વિજયભાઈનું ધ્યાન છે માંડવીમાં. થોડી ઘણી મચ્છી ઉડે છે, પણ કહે છે કાલે જ દવા છાંટી દીધી છે. અને બીજું કંઈ ડંખ કે એવું કંઈ છે નહીં, ફૂકો નથી. અને આ માંડવી કેટલું ઉત્પાદન આપશે એ આપણે એન્ડ ઉપર જ્યારે હાલતું હશે ઠેસે રોપને જે તે ઉતારો આપણે ચોક્કસ કહેશું કે આ રીતની એટલી વીઘાની છે, 7 વીઘાની, અને આટલો ઉતારો થયો. સુંદર એવો દરિયા કિનારે બેઠો હોય ને એવો ડેમના કાંઠાનો વિસ્તાર. હો ભાઈ, માંડવીને અનુકૂળ વાતાવરણ. આપણે માંડવી ઉપાડી આવ્યા હતા, એ આપણે ધોઈ અને જો દેખાય છે આમાં 3 પોપટાવાળા દાણાની સંખ્યા વધારે, અને હજી આમાં વધશે. મૂળિયા કાપીને આપણે બતાવીએ તો ફાલ કોક કહી શકે, છતાં પણ ખેડૂત મિત્રો જ બતાવો. આમાં છે ને 1 2 3 4 5 6 ના 6 છોડવા છે ટોટલ. હજી ગોગળે જાજા છે અને પોપટા સારા બની ગયા છે. જૂની TG 37 કરતાં પોપટો મોટો છે અત્યારથી જ હાલમાં, અને હજી મોટો થશે.